हाँ विद्यार्थी मित्रों, बीजा लेक्चर में આપણે જોયું હતું કે શુક્રાચાર્ય દ્વારા કચ્છને વિવિધ કાર્ય સોંપવામાં આવ્યા હતા અને એના સંદર્ભમાં આપણે જોયું હતું કે કચ્છ એ બૃહસ્પતિનો દીકરો હતો અને એ શુક્રાચાર્યની પાસે સંજીવની વિદ્યા શીખવા આવ્યો હતો. શુક્રાચાર્યને બધા જ પ્રકારે મદદ કરે છે. એ ફ્લાવર્સ લઈ આવે છે પ્રેયર માટે, લાકડા લઈ આવે છે અગ્નિ માટે એટલે યજ્ઞ કાર્ય માટે અને ગાયોને દેખરેખ રાખવાનું કાર્ય કરી રહ્યો છે. સાથે સાથે શુક્રાચાર્યની દીકરી દેવયાનીને પણ ફ્લાવર લાવીને ફ્રૂટ લાવીને મદદ કરી રહ્યો છે અને સાથે સાથે એના જે હાઉસહોલ્ડ ડ્યુટીઝ છે એમાં પણ એ કંઈક મદદ કરી રહ્યો હતો. અસુરોને એનકેન પ્રકારે આ કચ્છ શું કામ આવ્યો છે એની માહિતી મળી જાય છે અને એ લોકો વિચારે છે કે કોઈ પણ ભોગે આ સંજીવની વિદ્યાની માહિતી દેવો સુધી પહોંચવી જોઈએ નહીં અને એટલા માટે એ લોકો કચ્છને મારી નાખે છે. અને મારી નાખ્યા પછી એ લોકોને ડર છે કે જો શુક્રાચાર્યના હાથમાં એની ડેડ બોડી આવશે તો શુક્રાચાર્યને પુનર્જીવિત કરી દેશે. એટલે એ એના શરીરના ટુકડા કરી અને એના જે પીસીસ છે એ વુલ્સ અને જેકલને ખવડાવી દે છે. ત્યાં સુધીની ચર્ચા આપણે અગાઉના પીરિયડમાં કરી ચૂક્યા હતા અને એ પણ કહ્યું હતું કે દેવ્યાની જ્યારે ગાયો પાછી આવી જાય છે અને કચ્છ પાછો નથી આવતો તો એમના પિતાની પાસે જઈ અને એના પાછા લાવવા માટે જણાવે છે અને કહે છે કે જો એ નહીં જ આવે તો હું જીવી શકીશ નહીં. આટલા સુધીની ચર્ચા આપણે અગાઉના પીરિયડમાં કરી ચૂક્યા એટલે લેક્ચર 2માં કરી ચૂક્યા હતા. હવે આગળ શું થયું એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર અ વાઇલ એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ. હવે શુક્રાચાર્ય થોડીક વાર વિચાર કરે છે, એ ધ્યાનમાં બેસે છે અને વિચારે છે કે કચ્છને શું થયું હશે. હી ફેલ્ટ ધેટ કચ્છ વોઝ ડેડ એન્ડ સેડ. એમને અંતર્મનની જે આંખો છે ધ્યાન ધરવાથી એમને ખબર પડી જાય છે કે કચ્છ મૃત્યુ પામ્યો છે. એટલે કહે છે કે કચ્છ મૃત્યુ પામ્યો છે અને કહે છે આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. વેઇટ અ મિનિટ, હું થોડીક વારમાં જ એને જીવતો કરી દઉં છું, તો થોડીક વાર રાહ જો. દેન હી સાયલેન્ટલી સેડ સિક્રેટ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા. અને પછી એ ધીરેથી પેલો સિક્રેટ મંત્ર જે છે સંજીવની વિદ્યાનો એ મંત્રને બોલે છે અને એ થકી એને જીવિત કરવાનો પ્રયાસ કરે છે. At once, Kutch appeared before the master when Devyani asked him why he was late. અને તરત જ મંત્ર પૂરો થતાની સાથે કચ્છ ત્યાં દેવ્યાનીની સામે એટલે કે બંનેની સામે આવીને ઊભો રહે છે. એટલે દેવ્યાનીને પૂછે છે વેન દેવ્યાની આસ્ક હિમ વાય હી વોઝ લેટ. દેવ્યાનીને પૂછે છે કે તું શું કામ મોડો પડ્યો. હી સેડ ધ અસુરાસ કિલ્ડ મી. એટલે એ જવાબ આપતા કહે છે કે અસુરાસ કિલ્ડ મી. અહીંયા આપણે કચ્છ કિલ લખ્યું, અસુરો એને મારી નાખ્યો હતો. કટ માય બોડી ઇન્ટુ પીસીસ. કટ બોડી ઇન્ટુ પીસીસ, એને મારીને એના ટુકડા કરી નાખ્યા હતા. એન્ડ ફેડ ધ વુલ્સ એન્ડ જેકલ્સ. અને પછી ફેડ વુલ્સ એન્ડ જેકલ, વરુગ અને શિયાળ વગેરેને એના ટુકડાને ખવડાવી દીધા હતા. વિથ ધેમ વેન ધ ગ્રેટ સેન્ટ યોર ફાધર સમન્ડ મી. સમન, હવે આપણા શબ્દો ટુ સમન, બોલાવવું. વેન યોર ફાધર ગ્રેટ સેન્ટ યોર ફાધર સમન્ડ મી, બોલાવ્યો. અહીંયા મંત્ર દ્વારા એને બોલાવવામાં આવેલો છે. એટલે કે જ્યારે એમણે મને મંત્ર થકી બોલાવ્યો, આઈ કેમ આઉટ ઓફ ધ વુલ્વ્સ એન્ડ જેકલ્સ ટીયરિંગ ધેર બોડીઝ. ટીયરિંગ, ટીયરનો અર્થ થાય ફાડવું, ચીરવું. હું આ પ્રાણીઓના શરીરમાંથી એમના શરીરને ચીરીને બહાર આવ્યો છું. એન્ડ નાઉ આઈ સ્ટેન્ડ બિફોર યુ. અને હવે હું તારી સામે ઊભો છું. જુઓ, અહીંયા જ્યારે કચ્છને બચાવવાનો પ્રયાસ થયો છે ત્યારે જે પ્રાણીઓના શરીરમાં કચ્છના પીસીસ એના બોડીના ટુકડા ગયા હતા એ પ્રાણીઓના શરીરમાંથી કચ્છના બધા ટુકડાઓ એમના શરીરને ચીરીને બહાર આવ્યા અને કચ્છ પાછો પુનર્જીવિત થયો છે. અર્થાત આપણે એવું પણ વિચારી શકીએ કે પેલા પ્રાણીઓ તો મૃત્યુ પામ્યા જ હશે. હવે આગળની સ્ટોરીમાં શું છે જોઈએ તો, કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવ્યાની. કચ્છ હવે શુક્રાચાર્ય અને દેવ્યાનીની સાથે ફરીથી રહેવા લાગે છે. બટ ધ અસુરાસ ડીડ નોટ કીપ ક્વાઇટ. પણ અસુરો કીપ ક્વાઇટ, શાંત રહેવું. પણ અહીંયા આપણને આપ્યું છે ડીડ નોટ કીપ ક્વાઇટ. અસુરો શાંત નથી રહેતા. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુરાસ કોટ હિમ. એક દિવસ જ્યારે
આ કચ્છ જંગલની અંદર ફૂલો કલેક્ટ કરી રહ્યો હતો, વીણી રહ્યો હતો, ભેગા કરી રહ્યો હતો. caught him, એને પકડી લીધો. they killed him and grinding his body into paste. એમણે એને પકડી લીધો અને એને મારી નાખ્યો અને એને ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ, એના શરીરને ગ્રાઇન્ડિંગ કરી લીધું, દળી નાખ્યું, એના શરીરનો ઘંટીમાં જેમ આપણે અનાજ દળતા હોય એ રીતે પીસી નાખ્યો અને પેસ્ટ કરી નાખ્યો. દે મિક્સ ઇટ વિથ વોટર ઓફ ઓશન, અને પછી આ જે કંઈ પેસ્ટ બની આ પેસ્ટને એમણે સમુદ્રના પાણીમાં નાખી દીધી, એટલે કે એને સમુદ્રના પાણીની સાથે મિક્સ કરી દીધી. આપણે અહીંયા સ્ટોરીમાં બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે પ્રથમવાર એને ક્યારે માર્યો, કેવી રીતે માર્યો અને એનું શું કર્યું હતું એના બોડીનું. સેકન્ડ ટાઈમ એને મારી નાખ્યો તો એના બોડીનું શું કર્યું. તો સેકન્ડ ટાઈમ જ્યારે એને મારવામાં આવ્યો છે તો એના બોડીને ગ્રાઇન્ડિંગ કરી નાખ્યું અને જે પેસ્ટ બની છે એ પેસ્ટને સમુદ્રમાં ભેળવી દેવામાં આવી, સમુદ્રના પાણીની સાથે. દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. ફરીવાર જ્યારે કચ્છ ઘરે ના આવ્યો તો દેવયાની ડિસ્પેર થઈ, હતાશ થઈ, નિરાશ થઈ છે, એટલે કે દુઃખી થવા લાગી છે. શી ટોલ્ડ હર ફાધર દેટ શી વુડ નોટ વિશ લીવ અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક. અને એ કહે છે એના પિતાને કે જો કચ્છ ન હોય તો એ પોતે જીવવા માગતી નથી. શી ટોલ્ડ હર ફાધર દેટ શી વુડ નોટ વિશ ટુ લીવ, એ પોતે જીવવા નથી માગતી. અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક, જો કચ્છને પાછો લાવવામાં ના આવે તો પોતે જીવવા માગતી નથી. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક, અને ફરી વાર શુક્રાચાર્ય એને જીવતો કરે છે. ધ અસુરાઝ વેર ડિસઅપોઇન્ટેડ, ડિસઅપોઇન્ટ થવું, બીજી વાર જીવતો થયો એટલે અસુરો પાછા ડિસઅપોઇન્ટ થયા છે, હતાશ થયા છે. ધ અસુરાઝ વેર ડિસઅપોઇન્ટેડ એઝ ધેર ફેલ્યોર્સ. કઈ બાબતમાં ડિસઅપોઇન્ટ થયા? તો એમને જે ફેલ્યોર મળી છે, જે નિષ્ફળતા મળી છે, બે વાર એને મારી નાખ્યો ને 2 વાર સજીવન થયો છે, એટલે આ ફેલ્યોરને, આ નિષ્ફળતાના કારણે હતાશ થયા. They thought a plan to dispose Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. અને હવે એમણે એવો વિચાર કર્યો કે કચ્છને એવી રીતે મારી નાખીએ કે જેથી કરીને શુક્રાચાર્ય જીવનમાં ફરી ક્યારેય જીવતો ન કરી શકે. The Asuras caught him third time. અને આ ઈરાદા સાથે પેલા અસુરોએ એને ત્રીજી વાર પકડી લીધો. They killed him and buried his body. એમણે એને મારી નાખ્યો અને એની જે બોડી છે એને બર્ન્ટ હિઝ બોડી, એની બોડીને સળગાવી દીધી. દે કલેક્ટેડ ધ એશીઝ એન્ડ મિક્સ ધ એશીઝ વિથ ધ ડિવાઇન વાઇન દેટ શુક્રાચાર્ય ડ્રેન્ક. અને પછી એની જે રાખ બની છે એ રાખને આ અસુર લોકોએ શુક્રાચાર્ય જે ડિવાઇન વાઇન પીતા હતા, જે સોમરસ નામનો હોય કહેવાય છે, એ સોમરસની અંદર ફેરવી દીધો. એટલે કે શુક્રાચાર્ય દ્વારા જે સવ લેવામાં આવતું હતું સોમરસ, એ સોમરસની અંદર આ રાખને, એની જે એશિસ છે એને ભેળવી દેવામાં આવી. પરિણામ આપણે જાણીએ છીએ કે શુક્રાચાર્ય જ્યારે વસ્તુ પીશે ત્યારે આ વસ્તુ જેના એશિસ છે એની રાખ છે શુક્રાચાર્યના શરીરમાં જતી રહેશે. અને આપણને પહેલો અનુભવ પણ યાદ છે કે બોડીના જે ટુકડા હતા એ પ્રાણીઓના શરીરમાંથી શરીર ચીરીને બહાર આવ્યા હતા. એટલે અહીંયા દાનવો કઈ હદે ગયા છે એ થોડુંક આપણે વિચારી શકીએ એમ છે. When Kutch was missing again, Devyani said to her father, "Father, Kutch went out to gather firewoods, but he has not come back. Surely he is lost or dead." ત્યારે દેવ્યાની પિતાને કહે છે કે પિતાજી, કચ્છ ફાયરવુડ લેવા માટે ગયો તો પાછો નથી આવ્યો, એટલે ચોક્કસ આ વખતે પણ એ ખોવાયો કે એનું મૃત્યુ થયેલું છે. શુક્રાચાર્ય meditated for a while and said, "Yes, Kutch is dead and now it is difficult for me to bringing him back to life." હા, કચ્છનું ફરીવાર મૃત્યુ થયું છે, એટલે કે કચ્છ મૃત્યુ પામ્યો છે, પણ આ વખતે એને જીવતો કરવાનું મારા માટે મુશ્કેલ છે. આઈ એમ હેલ્પલેસ નાઉ. હવે હું હેલ્પલેસ છું, એટલે કે હું આમાં કંઈ મદદ કરી શકું એમ નથી. Whenever I bring him back to life, he is slain again. Oh Devyani, do not grieve, do not cry. You should not distress yourself for a mortal. હવે દેવ્યાનીને સલાહ આપે છે કે હે દેવ્યાની, જેટલી વાર હું એને જીવતો કરું છું એટલી વાર આ લોકો એને મારે છે, તું આ બાબતે શોક ના કરીશ. ડુ નોટ ગ્રીવ, ગ્રીવ કરવું, શોક કરવું, શોક, દુઃખ. હે દેવ્યાની, તું આ બાબતે દુઃખ કે શોક ન કરીશ. ડોન્ટ ક્રાય, રડીશ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. મોર્ટલ, મૃત્યુને આધીન. આપણે જાણીએ છીએ કે મેન ઇઝ મોર્ટલ, માણસ મૃત્યુને આધીન છે. એટલે કે આવા જે વ્યક્તિ મૃત્યુ પામવા વાળો છે,
જેના મૃત્યુ ભવિષ્યમાં પણ નિશ્ચિત છે, તો આવા એક મોર્ટલ વ્યક્તિ માટે તારે નિરાશ થવાની, ડિસ્ટ્રેસ થવાની જરૂર નથી. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. દેવોએ તારી સુંદરતા જોયેલી છે. એન્ડ એની ઓફ ધેમ મે પ્રપોઝ યુ ટુ યુ. અને કોઈ પણ દેવ તારી સાથે લગ્ન કરવા માટે આસાનીથી તૈયાર થઈ જશે. એટલે કે તારે કચ્છ માટે આટલો બધો જીવ બાળવાની જરૂર નથી. બધા દેવો તારી સુંદરતાને જોડેલી છે, ઓળખે છે, તો એમાંથી કોઈ પણ દેવ તારી સાથે લગ્ન કરવા તૈયાર થશે. બટ દેવયાની સેડ, હાઉ કેન આઈ ગ્રીવ, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ વન હુમ આઈ લવ. દેવયાની કહે છે કે પણ હું કેમ શોક ન કરું, જેને હું ચાહું છું એ વ્યક્તિ માટે કેમ આઘાત ન અનુભવું. હી વોઝ હેન્ડસમ, હી વોઝ ગ્રેટ એન્ડ હી વોઝ યંગ. આ સુંદર છે, મહાન છે અને યુવાન પણ છે. નો ગોડ વિલ બી લાઈક હિમ. કોઈ દેવ, કોઈ ભગવાન એના જેવા નથી. આઈ વિલ સ્ટાર માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. હું મારી જાતને મારી નાખીશ, હું ભૂખે મરીશ અને એની સાથે જવાનો પ્રયાસ કરીશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. શુક્રાચાર્યને પોતાની દીકરીની આ વાત સાંભળી દુઃખ થયું, એટલે કે દીકરીને મદદ નહોતા કરી શકતા એ બાબતે દિલગીરી અનુભવે છે. એન્ડ એંગ્રી વિથ ધ અસુરાઝ હુ સ્લ્યુ અ ડિસાઇપલ અંડર હિઝ કેર. અને એ પેલા દાનવો ઉપર ગુસ્સે થાય છે કે જેમણે એમના ડિસાઇપલને, પોતાના શિષ્યને મારી નાખ્યો હતો. એટ દેવયાનીઝ રિક્વેસ્ટ હી બિગેન સમનિંગ કચ્છ બેક ફ્રોમ ડેથ. અને હવે દેવયાનીની રિક્વેસ્ટના કારણે, દેવયાનીની વિનંતીના કારણે એ કચ્છને પાછો આવવા માટેનો પ્રયાસ કરવાનું જણાવે છે. કચ્છ આન્સર્ડ ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક, આઈ એમ કચ્છ, હી સેડ. હવે આપણે તો જાણીએ છીએ કે કચ્છ આ વખતે ક્યાં હતો, તો કચ્છ પેલા સોમરસની સાથે શુક્રાચાર્યના શરીરમાં ગયેલો છે, એટલે એમના શરીરમાંથી કચ્છ બોલે છે કે હું કચ્છ બોલું છું. આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુરાસ who burnt my body and mixed the ashes with the divine wine that you have drink. અને જણાવે છે કે હું જ્યારે જંગલમાં હતો ત્યારે પેલા અસુરોએ મને મારી નાખ્યો હતો અને મારા શરીરને બર્ન્ટ કરી, સળગાવી અને એમની જે એશ પ્રાપ્ત થઈ, રાખ જે પ્રાપ્ત થઈ, એને તમે જે ડિવાઇન વાઇન પીવો છો, જે દૈવી રસ છે જે તમે પીવો છો, એની અંદર મિક્સ કરી દીધેલો છે અને હવે હું તમારા શરીરની અંદર છું. Be gentle to me, O my master. Consider me as your son. I am now part of you. અને હવે મારા તરફ દયા દાખવો, કારણ કે હું તમારો પુત્ર બન્યો છું, હવે તમારા શરીરનો એક ભાગ બની ચૂક્યો છું. Then શુક્રાચાર્ય said to દેવયાની. હવે શુક્રાચાર્ય દેવયાનીને કહે છે, What can I do now? હવે હું શું કરું? કચ્છ is within me. કચ્છ હવે મારી અંદર છે. Either I or કચ્છ live. યા તો હું અથવા તો કચ્છ, બંનેમાંથી એક જ જણ જીવી શકીશું. જો એ ઓલ્ટરનેટિવ ફંક્શનમાં તમે જોવા જાઓ તો ઓરની વાક્ય રચના આવે ત્યારે આઈડેન્ટિફાઈંગ ફંક્શનમાં ઓલ્ટરનેટિવ છે, ઓપ્શન તરીકેનું વાક્ય છે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર. બંને જણા એક સાથે જીવી શકે એમ નથી. યા તો કચ્છ જીવે અથવા તો શુક્રાચાર્ય જીવે, પણ બંનેને એક સાથે જીવવાનું શક્ય હવે નથી દેખાતું. ઇફ કચ્છ ડાઈઝ, સેડ દેવયાની, આઈ વિલ નોટ લીવ એન્ડ ઇફ યુ ડાઈ આઈ ઓલ્સો ડાઈ. એટલે દેવયાની પણ આવો જ ભળતો જવાબ આપે છે કે જો કચ્છ મૃત્યુ પામેલો રહેશે તો હું નહીં જીવું, અને જો તમે મૃત્યુ પામશો તો પણ હું નહીં જીવું. એટલે કે દેવયાની બંનેમાંથી એક પણને ગુમાવવા નથી માગતી. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. હવે શુક્રાચાર્ય ફિક્સમાં મુકાઈ જાય છે. ફિક્સમાં મુકાવું, મૂંઝવણમાં મુકાવું. શુક્રાચાર્ય હવે પોતે મૂંઝવણમાં મુકાઈ જાય છે કે શું કરવું, પોતે જીવિત રહેવું કે કચ્છને જીવિત કરવું. શુક્રાચાર્ય વોઝ ઇન ફિક્સ. હી સેડ ટુ કચ્છ, વિક્ટરી ઇઝ યોર્સ. અને કચ્છને કહે છે વિક્ટરી, વિજય, જીત. વિક્ટરી ઇઝ યોર્સ. શુક્રાચાર્ય પેલા કચ્છને કહે છે કે તું જીત્યો છે. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ, receive from the magic mantra or secret bringing back to the life. હવે દેવયાની તને જ્યારે આટલું બધું ચાહે છે, દેવયાની તારી તરફનું જે લગાવ છે, તો તું હવે મારી પાસેથી આ મેજિક મંત્રને રિસીવ કર. વેન યુ કમ આઉટ ઓફ માય બોડી, અને આ મંત્ર પૂરો થયા પછી જ્યારે તું મારા શરીરમાંથી બહાર આવે, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી, તો પછી આ જ મંત્રનો ઉપયોગ
તું મારા શરીર ઉપર કરજે. એટલે કે પ્રથમ તો મંત્ર શીખી લે અને બહાર આવ્યા પછી તું આ મંત્રને મારી ઉપર. એટલે કે દેવયાનીના આગ્રહના કારણે શુક્રાચાર્ય પોતે મરવાનું પસંદ કરે છે અને આને જીવતો કચ્છને જીવિત કરે છે અને કચ્છને કહે છે કે આ મંત્રનો પ્રયોગ તું મારી પાસે ઉપર કરજે. Then Shukracharya taught Kach the secret mantra and asked him to come out of his stomach. અને પછી શુક્રાચાર્ય એને એના શરીરમાંથી બહાર આવવાની સૂચના આપે છે. Kach appeared in all his brilliance and saw his teacher lying dead. કચ્છ પોતાની બધી બુદ્ધિમત્તાની સાથે બહાર આવે છે તો જમીન ઉપર પડેલા એટલે કે પોતાના ગુરુને મૃત્યુ પામેલા જુએ છે. He immediately revived him with his newly learned mantra. અને તરત જ એણે પોતે જે નવો મંત્ર શીખ્યો હતો એ મંત્ર થકી એમને પુનર્જીવિત કરે છે. Kach then paid homage to him and calling him father as he was newborn out of his body. અને કચ્છ હવે એમને પિતા તરીકે સંબોધન આપે છે કારણ કે એ હવે એમના શરીરમાંથી જન્મ્યો છે. Kach stayed for some time and then sought her blessing his master to return home. થોડોક સમય કચ્છ પછી ત્યાં રોકાય છે કારણ કે મંત્ર શીખવાનું કાર્ય પૂર્ણ થયેલું છે એટલે કચ્છ હવે પોતાના ત્યાં પાછા જવાની રજા માગે છે. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ બટ દેવયાની. શુક્રાચાર્ય તો કચ્છને આપી દે છે રજા કે હવે તું જઈ શકે છે પણ દેવયાની એને રજા નથી આપતી. સીઈંગ હિમ અબાઉટ ધ ડિપાર્ટ સેડ હિમ. જ્યારે એને જતો જુએ છે ત્યારે દેવયાની કહે છે ડોન્ટ ગો અવે. યુ નો હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ટાઈમ યુ વેર અ સ્ટુડન્ટ. દેવયાનીને કહે છે કે તને ખબર છે કે તું વિદ્યાર્થી તરીકે જ્યારથી આવ્યો ત્યારથી હું તને કેટલો ચાહું છું. નાઉ દેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ એન્ડ મેરી મી. હવે તારો અભ્યાસ પૂર્ણ થયો છે તો હવે સમય છે કે તારે મારી સાથે લગ્ન કરી લેવા જોઈએ. કે તારો અભ્યાસ પૂર્ણ થતાની સાથે તારે મારો પ્રેમ મને પરત કરવો જોઈએ અને મારી સાથે લગ્ન કરવા જોઈએ. કચ્છ વળતા જવાબમાં કહે છે કચ્છ સેડ આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. હું તને ખૂબ જ સન્માન આપું છું. યુ આર ડિયરર દેન લાઈફ ટુ મી. મને જીવ કરતાં પણ તું વધારે વહાલી છે. બટ યુ આર માય સિસ્ટર. પણ તું મારી સિસ્ટર છે. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર. કારણ કે આપણા બંનેનો જન્મ તારા પિતામાંથી થયેલો છે. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર. અને મારો જે કંઈ પ્રેમ તારા માટે છે એ એક બ્રધરનો લવ જે સિસ્ટર માટે હોય એ પ્રમાણેનો છે. યુ આર અ ગ્રેટ એન્ડ આઈ લવ યુ. તું મહાન છે અને હું તને ચાહું છું. દેવયાની આવું કંઈક બોલી છે સેડ દેવયાની. રિમેમ્બર માય લવ ફોર યુ સેવડ યુ ફ્રોમ ડેથ 3 times. તને યાદ હોવું જોઈએ કે મારા પ્રેમના કારણે જ તું 3 વાર બચી શક્યો છે. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ. જો તને હું ચાહતી ન હોત તો આવું કામ શું કામ કરત. ડોન્ટ ડિસ્કાર્ડ મી. મારો તિરસ્કાર ન કર. ડિસ્કાર્ડ કરવું એટલે તિરસ્કાર કરવો. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ. તું મને પત્ની તરીકે સ્વીકાર. ઇટ ઇઝ અ સીન ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સેડ કચ્છ. કચ્છ હવે પડતા જવાબમાં કહે છે કે તું જે કાર્ય કરી રહી છે તને પત્ની બનાવવાનું તું જે વાત કરે છે જો હું આવું કાર્ય કરું તો એ પાપ ગણાય છે. વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર. આપણે જે દિવસો પસાર કર્યા છે એક સિસ્ટર એન્ડ બ્રધર તરીકે પસાર કર્યા છે. અને અર્લીમાં પણ આપણે જોયું હતું કે કચ્છ એને ગુરુની દીકરી તરીકે જ જોયું છે અને ફ્રેન્ડલી બિહેવ કરેલું છે. લેટ અસ કન્ટિન્યુ દેટ રિલેશનશિપ. આપણે એ જ સંબંધને ચાલુ રાખીએ. આઈ કેન એશ્યોર યુ દેટ આઈ કેન નોટ ટેમ્પટેડ ઇન ટુ સિનિંગ. અને હું તને ખાતરી આપું છું કે આ પાપ કર્મ હું કદી કરવાનો નથી. એટલે આ પાપ કર્મ તરફ હું જવાનો નથી. એટલે કે બ્રધર સિસ્ટરના મેરેજ શક્ય નથી. દેવયાની વોઝ ડિસઅપોઇન્ટેડ દેટ શી વોઝ એંગ્રી એન્ડ કર્સ હિમ. દેવયાની એટલી બધી હતાશ થાય છે કે ગુસ્સામાં આવી અને કચ્છને શાપ આપી બેસે છે. કર્સ કરવું એટલે શાપ આપવો. સિન્સ યુ હેવ બીટ્રેડ માય ટ્રસ્ટ વોટ યુ હેવ લર્ન્ટ યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ. તું જે વસ્તુ શીખ્યો છે ને એ વસ્તુ તું અમલમાં નહીં મૂકી શકે, એનો પ્રયોગ નહીં કરી શકે કારણ કે તે મને દગો કર્યો છે. તે મને દગો કર્યો છે. તારી શીખેલી વિદ્યા તારા ઉપયોગમાં નહીં આવે. આવો પ્રકારનો એ શાપ આપે છે. કચ્છ સેડ આઈ રિફ્યુઝ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર. આઈ ડુ નોટ ડિઝર્વ યોર કર્સ. હું તો તને એટલા માટે ના પાડી રહ્યો છું કે તું મારી બહેન છે એટલે કે તું જે શાપ મને આપી છે એ હું યોગ્ય નથી. યુ હેવ ડન દેટ બીકોઝ ઓફ યોર પાશન. અને તે જે આ કાર્ય કર્યું છે એ તારી લાગણીના કારણે કર્યું છે. યુ સેડ દેટ વોટ આઈ હેવ લર્ન શેલ બી યુઝલેસ. તું કહે છે કે હું જે કંઈ શીખ્યો છું એ યુઝલેસ બનશે. બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ઇન ટુ સમવન એલ્સ એન્ડ મેક ઇટ યુઝફુલ. પણ હું આ વિદ્યા કોઈક બીજાને શીખવાડી દઈશ અને એને યુઝફુલ બનાવીશ. ઇન સ્પાઇટ ઓફ દેવયાનીઝ પ્લીડિંગ કચ્છ હેડ ટુ લીવ. દેવયાનીની
અનેક વિનંતીઓ છતાં કચ્છે હવે જવાનું હતું. કચ્છ વોઝ રિસીવ્ડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ. કચ્છને બધા દેવોએ સ્વીકાર્યો અને ભગવાન ઇન્દ્રએ પણ એને ખૂબ જ સત્કાર સાથે સ્વીકાર્યો. આમ અહીંયા આપણને આદિત્ય પર્વ મહાભારતમાં લીધેલી આ વાર્તા આપી હતી કચ્છ અને દેવયાનીને. એટલે કે દેવયાની થકી કચ્છને 3 વખત બચાવવામાં આવ્યું શુક્રાચાર્યના મંત્ર પ્રયોગ દ્વારા, અને આ વિદ્યા કચ્છ દ્વારા પ્રાપ્ત કરવામાં આવી અને વિદ્યા પ્રાપ્ત કરેલો કચ્છ શુક્રાચાર્યની પાસેથી બૃહસ્પતિના આશ્રમ એટલે કે દેવોની પાસે પાછો પહોંચ્યો. એ પ્રકારની વાર્તા આપેલી છે. સાથે સાથે અહીંયા પવિત્ર સંબંધોની પણ વાત કરેલી છે કે કચ્છ અને દેવયાની વચ્ચેના સંબંધમાં એણે જે કેટલીક સામાજિક વાત કરી છે કે બંને ભાઈ બહેન છે એટલે એ મેરેજ શક્ય નથી, આ બધી બાબતો પણ આપેલી હતી. આપણે પાઠની સ્ટોરીને યાદ રાખી અને એમાંથી જે કંઈ સારા અનુભવ છે ને યાદ રાખવાનો પ્રયાસ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની એક્સરસાઇઝ સંદર્ભમાં વિચારીશું. થેન્ક યુ.